હું જે જગ્યાએ છું ને અહીંયાથી ગાડી ક્યાં દેખાય છે જુઓ તમે, સામે દેખાય છે આપણી ગાડી. આ છે ગાયકવાડનો કિલ્લો છે ને, અહીંયાથી કાચો રસ્તો છે ને આ છે આ સાઈડનો જંગલ. પિલાજીરાવ ગાયકવાડ 1728 ને 21 ઈસવીસનમાં ફરીથી બાંધ્યો. તો હેલો યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. તો સ્વાગત છે ફરીવાર એક નવા બ્લોગની અંદર. તો આજે જવાનું છે આપણે એક સરસ મજાની કહેવાય ને જગ્યા જોવા માટે. તો છે ને આપણે આવી ગયા છીએ અત્યારે તાપી જિલ્લાની અંદર, અને છે ને સરસ મજાનું પ્લેસ છે અને જોરદાર કહેવાય ને ગાયકવાડનો કિલ્લો. એટલે તમને બધાને ખબર પડી ગઈ છે કે સોનગઢ. તો સામે છે ને આ સોનગઢનો જે ગાયકવાડનો કિલ્લો હતો એ જોવા જવાનો છે. આજે પ્રયત્ન કરીએ છીએ. ચાલો, આપણે એકલા જ છીએ આજે. તો મિત્રો છે ને આપણે અહીંયા છે ને ગુજરાતની બોર્ડર આવે, એટલે કહેવાય ને આ સાઈડથી પેલી સાઈડ એટલે મહારાષ્ટ્ર આવી ગઈ. આમાં સામે જાય છે ને એ મહારાષ્ટ્રની બસ છે. તો એ મહારાષ્ટ્રથી અહીંયા આવે ને અહીંયાની બસ મહારાષ્ટ્રમાં જાય. વિચારી લો કે કેટલું દૂર હશે. મારા અંદાજે છે ને હું ગયો તો ત્યાં સુધી તો લગભગ 3-1 કિલોમીટર જ છે. મિત્રો જોઈ લો અહીંયાથી કેટલો સરસ મજાનો ને જોરદાર કિલ્લો દેખાય છે. આ છે ગાયકવાડનો કિલ્લો. એ નામની હિસ્ટ્રી હજી આપણે ઉપર જઈને જવાનું. તો જોડાયેલા રહેજો અને બ્લોગને પૂરો જોજો. ચેનલ પર ન હોય તો ચેનલ પહેલાં તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો ગાઈઝ રસ્તો તો જોયો નથી આપણે, પણ કહેવાય ને પૂછતા પૂછતા નીકળી ગયા છે. જવાનું છે જોવા, એ તો ફાઇનલ જ છે. અને આજે ખાસ છે ને મોરારી બાપુ આવી રહ્યા છે અહીંયા, એટલે આ બધી ધજાઓ અને શણગાર સોનગઢનો એના માટે છે કે બાપુ પધારી રહ્યા છે અહીંયા. તો ગાઈઝ મને લાગે છે કે બાપુના છે ને અહીંયા આગળ આવવાના છે, એટલે આ ગેટ બનાવેલો છે. આપણે અહીંયાથી ને જવાનું છે, એટલે જોઈએ છીએ કઈ જગ્યાએ આવવાના છે ને આપણે ક્યાંથી જવાનું છે મને નથી ખબર. તો છે ને આજ જવું છે તો ફાઇનલ જ છે. તો ચાલો જઈએ મારી હાથે હાથે, તમે પણ આવી જાઓ. જોઈ લો સરસ મજાનું આપણે છે ને અહીંયાથી આ રોડ છે અને અહીંયાથી જવાનું છે. આ દિવાલ હમણાં કરેલી લાગે છે, આ જૂની નથી. તો જોઈ લો સરસ મજાની પ્લેસ છે અને આપણે એકલા જ છીએ કારણ કે ગાડી લઈને આવી ગયા છે આવતા. તો ચાલો ત્યાં જઈને મળીએ. આ ગેટ છે ને, છે ને અહીંયાથી કાચો રસ્તો છે ને આ છે આ સાઈડનો જંગલ. મારી સાથે છે ને આ દાદા પણ દર્શન કરવા આવી ગયા છે. તો ચાલો ત્યાં જઈને મળીએ. તો ફાઇનલી મિત્રો છે ને આપણે કહેવાય તો પહોંચવા આવ્યા હતા. અહીંયાથી છો દેખાય, અહીંયા ગાડી પાર્ક કરી છે, અહીંયાથી દેખાય છે. જો અહીંયા રામકથા ચાલુ છે. આ સાઈડ મારી સાથે આ કાકાને ચાલતા આવતા પણ એમની મદદ કરી અને એમને પણ ઉપર લાવ્યો. અહીંયાથી જુઓ. તો ચાલો આ મેઇન ગેટ છે, અહીંયાથી ઉપર જવાનું. મિત્રો છે ને કેટલાથી અમે જુઓ જંગલ છે આખું. આપણે છે ને ગાડી ચડાવીને લઈને આવ્યા છે. પહેલી વાર આની ઉપર ગાડી ચડાવી છે. હવે તમને બતાવું કેટલું ઊંચું છે, માઉન્ટ કરતાં પણ ભયાનક. તો ગાઈસ છે ને અહીંયાથી અમેઝિંગ વ્યૂ દેખાય છે. ભાઈ ગયો યાર, કેટલા ચોટીલા કરતાં પણ ઊંચું છે. તો આ જોઈ લો 2 તોપો. જોઈ લો આ 2 તોપો મૂકવામાં આવી છે અહીંયા ગેટ ઉપર. ના જો બબ્બર શેર કા મુંહ, મતલબ એન્ટ્રી ગેટ. હજી ઉપર જવાનું છે. આ સાઈડ તો બધું મસ્ત મજાનું ઉપર જઈએ. ચાલો. તો ગાઈસ છે ને 1 મિનિટ રૂકી જાઓ. 1 મિનિટમાં તમને છે ને અમેઝિંગ વ્યૂ બતાવો. અને છે ને જોરદાર યાર, જોરદાર. આ છે રૂડું સોનગઢ. દાદા મને ગોતે છે, મૂકીને હોય ન જવું ઘરે. તો મિત્રો સોનગઢનો કિલ્લો છે ને પિલાજીરાવ ગાયકવાડ 1728 ને 21 ઈસવીસનમાં ફરીથી બાંધ્યો. અને ઈસવીસન 1721થી 1733 સુધી ગાયકવાડનું મુખ્ય થાણું હતું. કેવું લાગ્યું એ આપણે ઉપર જવાનું છે, કિલ્લો જોરદાર બતાવવાનો છે. જોડાયેલા રહેજો. થાકી ગયા લાગે. ગજબનું. હા, રસ્તાનું થોડુંક છે ને આ મંદિરો છે, દરગાહ છે. તો મિત્રો આ છે ને દરગાહ છે. કોઈ છે નહીં, આપણે દર્શન કરીએ.
તો જોઈ લો અહીંયાથી કંઈક આવો વ્યૂ દેખાય છે સોનગઢનો. ખાસું મોટું છે સોનગઢનો કિલ્લો. નીચેનો નજારો. મિત્રો આ છે ને આખી દુનિયાના નાથ એટલે મહાદેવનું મંદિર. પહેલાં તો દાદાના દર્શન કરી લઈએ. મહાદેવ મહાદેવ. આ જૂનું મંદિર છે, જોઈ લો તમે. એના ઉપરથી પાડિયાઓ પણ જૂના જ છે. તો આ છે ને આગળ છે મહાકાળીનું મંદિર, તો અહીંયા પણ દર્શન કરી લઈએ આપણે પહેલાં તો. જોઈ લો કેટલા ગરબાઓ છે. તો મિત્રો છે ને આ જૂની મૂર્તિ છે માતાજીની, કહેવાય ને પહેલાં સ્થાપિત કરેલું. તો મિત્રો કેવું લાગ્યું આ રોડું રંગીલું અને મોજીલું સોનગઢ? કમેન્ટમાં જરૂરથી જણાવજો ને. છે ને બવાલ ચીજ હે બે, સાલા સિસ્ટમ મિલ જાતા હે. વ્યૂ છે ને ભાઈ એકદમ ઓસમ, એક નંબર. એમાં પણ જો ચોમાસામાં આવી જાય ને તો ગાડી ઉપર નહીં આવે, પણ તમે જો ઉપર આવી જાય ને તો આનો લુક છે ને એકદમ રડિયામણો અને જોરદાર લાગે. આ બધું ગુમ્મસ ગુમ્મસ છે, કારણ કે આપણે છીએ ઉપર ટોપમાં. અને આ છે ને કિલ્લો આખો બાંધેલો છે ગાયકવાડે, જે મેં તમને હિસ્ટ્રીમાં કીધું આગળ તકતી હતી એ. તો છે ને આપણે હજી બીજા બધા વ્યૂ બતાવવાના બધી સાઈડના. અને પાણીની વાવ પણ કંઈક છે એ પણ જોઈ લઈએ. સરસ મજાના રસ્તાઓ પણ બનાવેલા છે એટલે તમે ફરી શકો. અને અહીંયાથી છે ને સનસેટ, એટલે સાંજના ટાઈમે આપણે સૂર્યને આથમતો જોવો હોય ને તો આ જગ્યા બેસ્ટમાં બેસ્ટ છે. અને પ્લેસ પણ જોઈ લો તમે. તો ખરેખર સોનગઢ એટલે સોનગઢ છે ભાઈ. હું 3 થી 4 વાર આવ્યો છું, પણ અહીંયા આવવાનો મોકો નહોતો મળ્યો. પણ આજે તો છે ને ये बड़ी अच्छी बात कही आप. સોનગઢનો કિલ્લો જોવો એટલે જોવો ભાઈ. અને અહીંયાથી છે ને મને જોવામાં બહુ ફાટે છે. તો પહેલાંના રાજાએ છે ને આ કિલ્લાને બંધાવ્યો તેના કારણે કે અહીંયાથી છે ને ટાર્ગેટને લોક કરી શકે અને અહીંયાથી જોઈ શકે કે સિપાહીઓ. એના માટે થઈને આ જગ્યાને બેસ્ટમાં બેસ્ટ છે ને ઊંચા અને ટોપ શિખર ઉપર રાખવામાં આવી હતી. અને મસ્ત મજાનું અહીંયાથી બધે જોઈ શકે કે ક્યાંથી અવર જવર થઈ રહી છે, કારણ કે અહીંયા તો બધા સિપાહીઓ રાખી જ દીધેલા હોય. આખી જગ્યા છે અને આગળ પણ છે. તો પહેલાં તો છે ને આપણે અહીંયા જોવાનું જ છે બધું આજે, પછી જઈએ રૂમ પર. આ બધી ગાયકવાડ સમયની દિવાલો છે જે અત્યારે એકદમ ડેમેજ થઈ ગઈ છે. અને હજી ઘણી બધી જગ્યાઓ એવી છે કે જે એમનેમ જ છે અને જોવાની પણ મજા આવે આપણને એવી. તો છે ને આમ જોઈ લો તમે. અહીંયાથી આપણે પાછું નીચે જઈએ કહીએ એટલે અહીંયાથી હું આવ્યો ને તો આ જગ્યાએ મેં કીધું અહીંયાથી નાનચોક ખાંચો છે, પણ આની અંદર છે ને વ્યક્તિને એક ઊભો રાખવામાં આવતો હશે, એટલે કે એ પોતાની સેફટી પણ એને રહે અને અહીંયાથી ખાંચામાંથી છે ને એને જોવા માટે તો એ જગ્યાએથી જોઈ શકે. એટલે ત્યાંથી કોઈ એને બીજી રીતે પણ કોઈ નુકસાન ન થાય અને પોતાની સેફટી એનું ટાર્ગેટને કહેવાય ને ત્યાંથી જોઈ શકે અને પોતે જે કરવું એ કરી શકે. જે અમુક અલ્ફિયા ને જીપી ને આ બધા લોકો અહીં અને પોતાના નામ લખીને ગયા છે. આવે તારે હાચા ये सब प्यार करने वाले आएंगे. તો અહીંયાથી છે ને આપણે હજી બીજું બતાવી દઈએ તમને. આ જોઈ લો, આપણે ઉપર જવાનું છે. આ છે અહીંયાનો સિપાઈ, એવો જતો રહે ને. આ છે રોડું સોનગઢ. હું જે જગ્યાએ છું ને અહીંયાથી ગાડી ક્યાં દેખાય છે જુઓ તમે, સામે દેખાય છે આપણી ગાડી. ઓ રહી. તો વિચારી લો હું કેટલો દૂર છું ગાડીથી. આટલો દૂર છું ગાડીથી. અને આ જો ભયાનક ખાઈ ભાઈ સાહેબ, અહીંથી કોઈ ચડીએ ના શકે કે કાંઈ નહીં. જુઓ આ છે ને ખનિજ સ્ટોન માટેનું એમ કહેવાય ને, કપચી ને એ બધું બને ને અહીંયાથી બનીને જતું હોય. ગાઈસ આપણે છે ને જે વસ્તુ મેન જોવા આવ્યા હતા ને કે અહીંયા ઉપર એક છે ને બનાવવામાં આવેલી છે વાવ નાનકડી. તો આજે પણ એની અંદર પાણી છે જે ગાયકવાડના સમયમાં બનાવવામાં આવી હતી. ઉપરના અહીંયા છે ને એમને લોકોને પાણીની કહેવાય ને અસર ન પડે એના માટે. તો આ છે વાવ. અને વાવમાં જોતાં જોતાં છે ને આપણા મોઢે પણ નીકળી જાય વાવ. જોઈ લો કેટલું જોરદાર છે. અને આને બનાવતા કેટલી વાર લાગી ગઈ છે ગાઈ જોઈ લો. તો છે ને સોનગઢનો કિલ્લો ખરેખરમાં મજા આવે ને જોવા લાયક છે. અને એકદમ બિલકુલ શાંત. તમારા પાર્ટનર સાથે આવો છો તો પણ તમને ફરવાની મજા આવે, તમારી ફેમિલી સાથે આવો તો પણ ફરવાની મજા આવે એવી જગ્યા છે. એટલે કે સોનગઢનો કિલ્લો, ગાયકવાડનો કિલ્લો. તો જોઈ લો ગાઈસ, આ છે રોડું. તો કેવું લાગ્યું સોનગઢનો કિલ્લો કમેન્ટમાં જરૂરથી જણાવજો. ને ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરતા જજો. ગાઈસ છે ને મારી જેમ પણ પેલો પાછળ જાય ને ભાઈ બ્લોગર જ છે.
નાનું નાનું બ્લોગિંગ કરીને મજા આવે છે, કારણ કે ટ્રાવેલ કરીએ ને એમાં જોરદાર મજા આવે છે. તો ચાલો પેલા કાકા તો બે રાહ જોઈને ઊભા છે નીચે કે આ ભાઈ આવે ને અમને નીચે લઈ જાય છે ને. પગથિયા કરતા છે ને એ નીચે હાલવાની મજા આવે છે, કારણ કે છે ને પગથિયામાં પડવાની બીક રહે છે. અને આ સાઈડ નકરું જંગલ જ છે ને જંગલની ઉપર આપણી ગાડી દેખાઈ ગઈ જો હવે. તો ચાલો હવે જઈને મળીએ રૂમ પર, કારણ કે છે ને થાકી ગયો યાર. આટલું ચડવાનું હતું તો પણ થાકી ગયો હોય તો છે વધારે ચડવાનું હોય તો શું થાય. પેલો ભાઈ મારી પાછળ હતો, ક્યાંથી આગળ આવી ગયો ખબર નહીં. સર જાદુગર હે ક્યાં? એ ભાઈ જઈ રહ્યો આપણી પાછળ હતો ગાઈસ. એ ક્યાંથી ઉપર આવી ગયા એટલે નીચે આવી ગયો ખબર ના પડી કાંઈ. લગે बीच में कोई रास्ता तो है. તો ચાલો ફટાફટ નીચે જઈએ હવે. ફાઇનલી મિત્રો છે ને આપણે બે પેલા કાકાઓને છે ને એમને ઉતારી અને હું નીકળી ગયો છું હવે આપણા રૂમ તરફ. અને જો આ મોરારી બાપુની કથા ચાલુ છે અત્યારે. તો ચાલો હવે મળીશું એક નવો બ્લોગ સાથે. ત્યાં સુધી તમને બધાને બાય બાય.